નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અનવરનગર ખાતે આવેલા આંગણવાડીમાં 100 બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું। જે કાર્યક્રમ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી રાખવામાં આવ્યો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમતી પી.કે. મેર સાહેબે એમની ટીમ સાથે હાજરી આપી પ્રોગ્રામને સફળપૂર્વક મનાવ્યો હતો। જેમાં ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ ઝહીર ખાન પઠાણ અને સુરત પ્રમુખ રાઝિકભાઈ શેખ, સૈયદ રઝિયા ટીચર અને આંગણવાડીની ટીચર અને આંગણવાડી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 196નો પ્રિન્સિપાલ શ્રી અયુબ ખાન અને અયુબભાઈ ઝુબેરભાઈ સોંડાવાળા, સૈયદ કેસર અલી પીરઝાદા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યો હતો। હું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઝહીર ખાન પઠાણ અહીંયા અનવરનગર આંગણવાડીમાં છોકરાઓને વિનામૂલ્યે 100 બેગ વિતરણ કરવામાં આવ્યું છે। એમાં સ્ટાફમાં બહુ ખુશીનો માહોલ છે અને બાળકો પણ બહુ ખુશ થઈ રહ્યા છે। જય હિન્દ, જય ભારત।